હેલો એવરીવન, આજે આપણી સાથે છે ધવલ ગડા કે જે ડીએસપી મ્યુચ્યુઅલ ફંડની અંદર વાઇસ પ્રેસિડેન્ટ છે. એમના વિશે વાત કરું તો ટોટલ 14 વર્ષનો એમનો ફિનાન્શિયલ માર્કેટની અંદર એક્સપિરિયન્સ છે. એમણે શરૂઆતની જર્ની રિસર્ચ એનાલિસ્ટ તરીકેની હતી. મોર્ગન સ્ટેનલી, મોતીલાલ ઓસવાલ, એડલવાઇઝ અને સુંદરમ જેવી કંપનીમાં એમણે રિસર્ચ એનાલિસ્ટ તરીકે કામ કરેલું છે અને છેલ્લા 4-5 વર્ષથી એ ડીએસપીની અંદર છે. ડીએસપીમાં પર્ટિક્યુલરલી ફ્લેક્સી કેપ અને ઇક્વિટી બોન્ડ ફંડ અને બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં એક કો ફંડ મેનેજર છે. અને ડીએસપીનું એક નવું ફંડ આવી રહ્યું છે, બેન્કિંગ એન્ડ ફિનાન્શિયલ સર્વિસીસ, તો એ પોતે હેન્ડલ કરવાના છે. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ તમારો કિંમતી સમય આપવા માટે. થેન્ક યુ સો મચ. સૌથી પહેલા મારે વાત કરવી છે ગ્લોબલ સિનારીઓની. છેલ્લા વર્ષમાં આપણે ઘણું બધું જોયું કે ઘણા દેશ એવા છે કે જે હાઇપર ઇન્ફ્લેશનનો સામનો કરી રહ્યા છે. ઘણા દેશ એવા છે કે જ્યાં સ્ટેગફ્લેશન આવી રહ્યું છે. અને ઘણા કન્ટ્રીઝ એવા છે કે જે અંદર વોર જેવી સિચ્યુએશન ફેસ કરી રહ્યા છે. તો ગ્લોબલ ગ્રોથ પર્સપેક્ટિવ તમને શું લાગી રહ્યું છે? મારા હિસાબે બેઝિકલી આપણે સ્ટાર્ટ ઓફ ધીસ યર 2023માં આપણે યુએસ રિસેશનની વાત કરતા હતા અને ઇન જનરલ ગ્લોબલ સ્લોડાઉનની વાત કરતા હતા. તો રિસેશન તો આવ્યું નહીં, કેમ કે બહુ જલ્દી ઇન ધ સાયકલ 2-3 બેંક્સ ત્યાં ઇમ્પેક્ટ થઈ ગઈ અને એના લીધે ફેડે એકચ્યુઅલી બેલેન્સ શીટ એક્સપાન્ડ કરી પોતાની. એટલે પાછા પૈસા નાખ્યા માર્કેટના અંદર, જેના લીધે ગ્રોથ સારી રહી ફોર લોંગર રાધર દેન ગ્રોથ સ્લો ડાઉન. તો એ હવે સિચ્યુએશન જેવી રીતે ફેડે રેટ્સ ઇન્ક્રીઝ કર્યા અને લિક્વિડિટી સક આઉટ કરવાનું ટ્રાય કર્યું ઇન ધ લાસ્ટ ફ્યુ મંથ્સ, તો આપણે જોયું છે કે ગ્રેજ્યુઅલી અર્લી ઇન્ડિકેટર દેખાડે છે કે થોડુંક સ્લો ડાઉન ચાલે છે. તો જે આપણે સ્લો ડાઉનની વિચારતા હતા એ મારા હિસાબે એકચ્યુઅલી 2024માં વધારે ચાન્સ છે કમ્પેર ટુ 2023. તો આઈ થિંક વીલ બી સમવેર બિટવીન 2.5 to 3% કાઇન્ડ ઓફ ગ્લોબલ ગ્રોથ. જે એસ્ટિમેટ જે મેં જોયા છે 2.5 to 3% ગ્લોબલ ગ્રોથ કમ્પેર ટુ 3% પ્લસ જે આપણે નોર્મલી કરીએ છીએ. રાઈટ. એન્ડ યુએસ વિલ પ્રોબલી લીડ એન્ડ અધર જ્યોગ્રાફીઝ ઓલ્સો ફોલો ઇન દેટ. મેઇનલી ઇટ વિલ બી પ્લાન્ડ સ્લો ડાઉન ટુ સમ એક્સટેન્ટ, વેર સેન્ટ્રલ બેંક ટ્રાય કરે છે કે આપણે પૈસા ઓછા રાખીએ સિસ્ટમમાં, જેનાથી ગ્રોથ થોડી વેલોસિટી ઓફ મની થોડી ઓછી થાય, લેનદેન થોડો ઓછો થઈ જાય, વ્યવહાર ઓછો થાય અને ગ્રોથ થોડી મોડરેટ થઈ જાય. સો દેટ ઇઝ હાઉ દે આર પ્લાનિંગ. એનાથી ઇન્ફ્લેશન ઓછું થશે, તો ગ્રોથ ઓછું થશે, લેનદેન ઓછી થશે, તો સડનલી ડિમાન્ડ ઓછી થાય તો ઇન્ફ્લેશન બી ઓટોમેટિકલી પ્રાઇસ થોડુંક કુલ ઓફ થવાનું જાય. ઓલરેડી વી આર સીઈંગ ઇમ્પેક્ટ ઓફ દેટ કે યુએસમાં એ લોકોના કંટ્રોલમાં આવે છે, જે ઇન્ફ્લેશન છે એ લોકોના કંટ્રોલમાં આવે છે. તો દેટ વિલ હેલ્પ ધેમ ટુ લોઅર રેટ maybe at the end of 2024 or early 2025. તો એ સિચ્યુએશન રહેશે. તો ઇન જનરલ મારા હિસાબે ઇટ વિલ બી પ્લાન્ટ સ્લો ડાઉન ઇન CY 24. ઓકે, ઇન્ડિયાની વાત કરીએ પર્ટિક્યુલરલી કે આપણા ત્યાં હાઇપર ઇન્ફ્લેશનનો પણ પ્રોબ્લેમ નથી, આપણા ત્યાં જીડીપી નંબર્સ પણ ઘણા સારા આવી રહ્યા છે, જો કે બંને વાતો એકબીજાની પૂરક જ છે. કરેક્ટ. તો ફ્યુચરમાં ગ્રોથ આવવા માટે તમને કયા એવા મોટા પેરામીટર્સ લાગી રહ્યા છે કે જેના કારણે ઇન્ડિયાની અંદર ગ્રોથ ડિલિવર થશે? આઈ થિંક પોલિસી વાઇઝ જે આપણે બજેટનો જે એલોકેશન થાય છે, ઇટ્સ ઇન ધ રાઇટ ડિરેક્શન ટુવર્ડ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટુવર્ડ સર્ટન ઇન્ડિયનાઇઝેશન ઓફ મેન્યુફેક્ચરિંગ. તો દેટ ઇઝ ઇન ધ રાઇટ ડિરેક્શન. આપણે જે પેલા ફ્રી બીઝ ને બધું આપતા હતા તો એનું શેર ઓછું થતું જાય છે, થાય છે પણ ઓછું થતું જાય છે. તો ડાયરેક્શનલી મની સ્પેન્ડ ઇઝ ઇન ધ રાઇટ ડિરેક્શન વિચ ઇઝ હેલ્પિંગ ગ્રોથ ટુ કમ. એવરી રૂપી દેટ યુ સ્પેન્ડ ઇન કન્ઝમ્પશન, જે કોઈના ખીચામાં તમે આપો તો ₹1 જીડીપી એડ કરે, પણ એવરી રૂપી દેટ યુ સ્પેન્ડ ઓન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓર કેપેક્સ દેટ એડ્સ ₹3 to ₹4 ટુ જીડીપી. તો એ હવે રાઇટ ડિરેક્શનમાં જાય છે, તો એના લીધે ગ્રોથ ચાલે છે. બીજી જે એક સપોર્ટ આપે છે કે આપણી જે બેન્કિંગ સિસ્ટમ અને જે લેન્ડિંગ સિસ્ટમ જે છે એની સોલિડેરિટી. તો લાસ્ટ 3-4 વર્ષમાં કોવિડના ઇવન ડ્યુરિંગ કોવિડ બધાએ ખાસું એવું કેપિટલ રેઝ કર્યું, એનપીએસ એ લોકોના ઓછા થતા ગયા. જે હેલ્થ ઓફ ધ લેન્ડિંગ સિસ્ટમ છે, ગિવન દેટ આપણે હજી બી ડેવલપિંગ ઇકોનોમી છે તો લેન્ડિંગ પર બહુ એમ્ફોસિસ છે. તો એમાં આપણે વી આર ઇન ધ રાઇટ ડિરેક્શન. હેલ્થ સારી છે તો વ્યવહાર સારું થાય છે ફ્રોમ બેંક્સ એન્ડ લેન્ડર્સ પર્સપેક્ટિવ. તો દેટ વિલ ઓલ્સો હેલ્પ ઇન ટર્મ્સ ઓફ ક્રેડિટ ગ્રોથ એન્ડ દેટ ફોર જીડીપી ગ્રોથ. તો આ બે પેરામીટર મારા હિસાબે બહુ સારા છે. અને લાસ્ટ પોઈન્ટ છે કે એક્સટર્નલ સાઇડ પર ઇન્ડિયાની હેલ્થ હમણાં બહુ સારી છે. વી આર મેનેજિંગ અવર કરંટ અકાઉન્ટ વેરી વેલ, અવર એફએક્સ વેરી વેલ, અવર રૂપી વેરી વેલ. So that is also helping to some extent investor confidence, capital confidence to put money into capex and into growth in India. So all this will only help and it will improve
till the time global doesn't collapse. હમ. Only risk that I see to Indian growth is कि global economic collapse થઈ જાય, જે પ્લાન નથી, હમ. પણ અગર એ કોલેપ્સ થઈ ગઈ તો એના લીધે જે એક્સટર્નલ સેક્ટર્સ છે, બી ઇટ ઓઇલ એન્ડ ગેસ યા મેટલ્સ યા આપણા આઈટી રિલેટેડ સેક્ટર્સ છે જે એક્સટર્નલ લિંકેજ વાળા છે, તો જી. that will get impacted. So that's the only risk that I see, कि global growth collapse. જી. બેન્કિંગની તમે બહુ અગત્યની વાત કરી કે કોઈ પણ દેશની અંદર બેન્કિંગ એ બેકબોન જેવું છે, કરોડરજ્જુ છે, Correct. કે જેટલું તમે એને વધારે સાચવીને રાખો તો એટલું ઇકોનોમી સારી રીતે ફંક્શન કરે. Correct. જેમ કે કોઈને મોટી કંપનીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફિનાન્સ જોઈતા હોય કે કોઈ એક નાનો કન્ઝ્યુમર છે એને પણ ફાઇનાન્સની રિક્વાયરમેન્ટ છે, Correct. તો એ બેન્કિંગ એન્ડ ફિનાન્શિયલ સેક્ટર પૂરું પાડે છે એને. તો છેલ્લા 5 વર્ષમાં તમે કયા એવા મોટા રિફોર્મ્સ જોયા છે થ્રુ ગવર્મેન્ટ એન્ડ થ્રુ આરબીઆઈ કે જેના કારણે આપણી બેન્કિંગ સિસ્ટમ આટલી મજબૂત થઈ છે? હા, એકદમ ટોપ ઓફ ધ માઇન્ડ મારે 3-4 ચીજ યાદ આવે છે. જી. ફર્સ્ટ છે ડિજિટાઇઝેશન. તો આ એક ઇન્ડિયા સેન્ટ્રિક થીમ છે, પણ એનાથી બેન્કિંગને ઘણો ફાયદો થયો છે. તો આપણે પેમેન્ટ સિસ્ટમ ડિજિટાઇઝ કરી છે. યુપીઆઈ હેઝ બીકમ નાઉ અ વેરી પ્રોમિનન્ટ સિસ્ટમ, જી. અને ઇન જનરલ આરબીઆઈ ના બીજા પ્રોડક્ટ્સ બી છે, આરટીજીએસ ને બધા પ્રોમિનન્ટ થઈ ગયા છે. તો દેટ ઇઝ વન, ડિજિટાઇઝેશન. સેકન્ડ જે આપણે જોયું છે રિફોર્મ ઇઝ આઈબીસી રિલેટેડ, કે આપણે જે પહેલા ઇન્સોલ્વન્સી એન્ડ બેન્ક્રપ્સી કોડ નથી ઇન્ડિયામાં, તો ઘણી વાર શું થતું હતું કે જે બોરોવર છે એ ડિફોલ્ટ કરતો હતા, નહીં કહેતો હતો શું ફરક પડશે, કાંઈ ફરક નથી પડવાનો. True. પણ વિથ આઈબીસી કમિંગ થ્રુ તો ઘણું એટલે રિસ્ક થઈ ગયું છે કે કંપની રહેશે કે નહીં રહે પોતાની પાસે. જી. તો બોરોવર્સ હેવ બીકમ ફાર મોર cautious or more prudent about what amount of borrowing they do. So આ બીજી એક રિફોર્મ છે. ત્રીજી છે કે રેગ્યુલેટરી ફ્રેમવર્ક. ઓવરઓલ રેગ્યુલેટર લાસ્ટ આઈ વુડ સે સેવરલ યર્સથી એ ટ્રાય કરે છે કે કેવી એક બેલેન્સ મેન્ટેન કરીએ આપણે, કે જેનાથી બેંક્સ પૈસા આપી શકે સિસ્ટમમાં, જી. અને એના સામે એની પાસે કેપિટલ બી એડિક્વેટ રહે, અને વી આર નોટ ઓવરબર્ડનિંગ ધ લેન્ડર ટુ કીપ ટુ મચ કેપિટલ ઓર ટુ લેસ કેપિટલ. તો રાઈટ. એક અને ટ્રસ્ટ બિલ્ડ કરી રાખે છે સિસ્ટમમાં. વી હેવ સીન યસ બેંક બેલ આઉટ, ઓર વી હેવ સીન પીએમસી બેંક કે બીજી Yes. જે બી છે, તો એ બધામાં ડિપોઝિટરને સાચવીને રાખો છે, કેમ કે બેન્કિંગની એક મોટી ઇમ્પોર્ટન્ટ ચીજ છે ટ્રસ્ટ. તો એને કેવી રીતે રેગ્યુલેટરે મેનેજ કર્યું છે, દેટ ઇઝ ઓલ્સો હેલ્પ્ડ અસ જી. ઇન ધીસ પીરિયડ. અને આઈ વુડ સે ઓલ ધીસ પુટ ટુગેધર we have got a system in place which is in the right direction. અને આપણે બહુ કન્ઝર્વેટિવ છે. આપણે જે જી. કેપિટલ સિસ્ટમ છે કમ્પેર ટુ સમ ઓફ ધ ડેવલપ માર્કેટ હું જોઉં તો ત્યાં ઘણી રિલેક્સેશન આપી છે. બેઝલ નોર્મ્સ કે જે બી નોર્મ્સ છે એમાં રિલેક્સેશન ઘણી છે. આપણે ત્યાં રેગ્યુલેટર હેઝ બીન વેરી પ્રુડન્ટ, નોટ ટુ ઓવર બર્ડન, નોટ ટુ લેસ બર્ડન. એના લીધે આપણે વી હેવ ગોટ ઇન ધ રાઇટ ડિરેક્શન. ગવર્મેન્ટે બી કોન્ટ્રીબ્યુટ કર્યો છે, રેગ્યુલેટરે કર્યું છે, ઇન્ડસ્ટ્રીએ પોતે બી ઘણું એફર્ટ નાખ્યો છે. પુટિંગ ઓલ ધીસ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન પ્લેસ, ઇન્ડસ્ટ્રી હેઝ ઓલ્સો ડન વેલ, which is why our system is where it is in right shape. There will be pockets જે ટાઈમ ટુ ટાઈમ થોડાક આપણે કહીએ ને ઇન્ફ્લેટ થશે, બબલ જેવું ક્રિએટ કરશે, પણ then regulator is there to calm down, government is there to calm down, જી. and then make it more sustainable. જી. બહુ અગત્યની વાત કરી કે રેગ્યુલેટર એના ઉપર વોચફુલ રહે છે પહેલેથી. Yes. એક રિસન્ટ ઇન્સિડન્ટ એવો થયો છે કે જે અનસિક્યોર્ડ લોન્સ ઉપર આરબીઆઈએ જે ગાઈડલાઈન બહાર પાડી છે, Correct. તો તમારા મતે એ કોઈ ખરેખર આવનારો ચેલેન્જ છે કે એ પ્રિકોશનરી એક્શન તરીકે એમણે જાહેર કર્યું છે? મારા હિસાબે તો આ પ્રિકોશનરી એક્શન છે, વેર જે રેગ્યુલેટરની સારા ટાઈમમાં છે ને, યુ શુડ ઓલવેઝ ક્રિએટ બફર. મારું એવું વ્યૂ છે કે તમે એક્સ્ટ્રા પૈસા કમાવતો હોય તો થોડુંક આપણે પ્રિઝર્વ કરી રાખીએ, તો જ્યારે ખરાબ ટાઈમ આવે ત્યારે એ સેવિંગ તમારે હેલ્પ કરે. જી. તો એ પ્રમાણે મારે લાગે છે કે રેગ્યુલેટરે પ્રિકોશનરી મેજર લીધું છે. એક ઇન્સિડન્ટ 2019 સપ્ટેમ્બરમાં એ લોકોએ રિસ્ક વેટ ઓછા કર્યા હતા ઇન ધીસ અનસિક્યોર્ડ, ટુ હેલ્પ લેન્ડિંગ સિસ્ટમ હેવ કેપિટલ ટુ લેન્ડ મોર એન્ડ સપોર્ટ ધી ઇકોનોમી. કેમ કે 2019માં તમારે યાદ હશે તો આપણે સ્લો ડાઉન થયું જતા હતા. જી. તો રેગ્યુલેટરનો એમ્ફોસિસ હતો કે હાઉ આઈ કેન ઇન્સેન્ટિવાઇઝ ધ લેન્ડર ટુ ગીવ મોર મની ટુ ધ બોરોવર, True. કીપિંગ લિમિટેડ. તો એ ત્યારની રિક્વાયરમેન્ટ નથી. આજે લેન્ડર બહુ વધારે પૈસા કમાવે છે, તો રેગ્યુલેટર ઇઝ ટ્રાઇંગ ટુ બી મોર પ્રુડન્ટ, asking him to keep more capital with him so that he is more prudent. કદાચ રિસ્ક વેટ્સ ને પછી એ લોકો પ્રોવિઝન નોર્મ ચેન્જ કરે જેનાથી હજી પ્રુડન્સ બિલ્ડ થાય, અને એક રીતે ડિરેક્શન આપે છે કે તમે પ્રુડન્સ બિલ્ડ કરો ઇન ધ સિસ્ટમ, તાકે ખરાબ ટાઈમ આવે તો યુ આર એબલ ટુ નેવિગેટ વેલ, વોલેટિલિટી ઓછી હોય. તો દેટ ઇઝ વોટ, અગર બેન્કિંગ સિસ્ટમ ઇમ્પેક્ટ થાય તો ઇકોનોમીની ગ્રોથ બી ઇમ્પેક્ટ થાય. True. તો બાય દેટ વે દે આર મેનેજિંગ ગ્રોથ ઓલ્સો ઓફ ધી ઇકોનોમી. રાઈટ.
બેન્કિંગની વાત કરી તો સાથે સાથે ઇન્ટરેસ્ટ રેટની વાત કરીએ. થોડા મહિના પહેલા ઇન્ટરેસ્ટ રેટ પર્ટિક્યુલર ગવર્મેન્ટ સિક્યુરિટીઝ જીસેક રેટની જે વાત કરીએ છીએ તો એ ઓલ ટાઈમ હાઈ સુધી પહોંચી ગયેલા અને ધીમે ધીમે હવે કુલ ઓફ થઈ રહ્યા છે. તો આવનારા એકાદ વર્ષ માટેનું શું અંદાજ છે કે ઇન્ટરેસ્ટ રેટ આ જ લેવલ ઉપર રહેશે કે ધીમે ધીમે ઘટવા કે વધવા તરફ જશે? મારું વ્યૂ બ્રોડલી છે કે ફિસ્કલ યર 2025 which is 1st April 24 to March 25 મારા હિસાબે આરબીઆઈ can reduce repo rate by 50 to 75 basis point. રેટ કુલ થશે repo આરબીઆઈ સાઈડ થી ઓછા થશે. કદાચ બેક એન્ડેડ હોઈ શકે ડિપેન્ડિંગ કે ગ્લોબલ સિનારિયો કેવું છે. પણ મારા હિસાબે ઇન ઇન્ડિયા દે આર ઇન કંટ્રોલ ઓફ ઇન્ફ્લેશન, દે આર ઇન બ્રોડ કંટ્રોલ ઓફ ગ્રોથ. Only unknown variable for Reserve Bank or the market is global uncertainty, both in terms of global rates જે યુએસ અને બીજા ઇકોનોમી ડિટરમાઇન કરે છે, અને બીજી છે ગ્લોબલ જીઓપોલિટિક્સ જે ક્રૂડ ને બહુ અને અધર કોમોડિટી કોમ્પ્લેક્સ ને બહુ ઇમ્પેક્ટ કરે છે. તો એ બે અનનોન વેરિયેબલ છે વિચ ઇઝ નોટ ડાયરેક્ટલી ઇન કંટ્રોલ ઓફ ધ રેગ્યુલેટર ઓર ધ સોવરેન. તો એ સિચ્યુએશનમાં મને લાગે છે કે અઝ્યુમિંગ દે આર વેર દે આર એન્ડ દે ગો ઇન ધ ડિરેક્શન ઇટ ઇઝ એક્સપેક્ટેડ ટુ, તો રેગ્યુલેટર અહીંયા મારા હિસાબે બાય માર્ચ 25 we should be around 4.2-4.3% ઇન્ફ્લેશન. 1% નો રિયલ રેટ પકડો તો 5.75 જેવો તમારો રિપો રેટ થાય. આજે આપણે 6.5 પર છે, તો એટલા મારો વ્યૂ છે કે 50 to 75 બેસિસ પોઈન્ટ આપણે કટ કરી શકીએ છીએ ઇફ ધ રેગ્યુલેટર ગેટ્સ ઇટ એઝ દે આર એક્સપેક્ટિંગ રાઇટ નાઉ. તો મારા હિસાબે વી આર રાઇટ નાઉ એટ અપર એન્ડ, રિસ્ક ઇઝ ઓનલી ગ્લોબલ. And domestically, I think we are headed downwards, provided there is some headroom from global કે આપણે કટ કરી શકીએ. જી, ઇન્ડિયન માર્કેટની વાત કરી, આપણે બેન્કિંગ સિસ્ટમ વિશે વાત કરી. જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો ત્યારે પર્ટિક્યુલર સેગમેન્ટના વેલ્યુએશન્સ જાણવા બહુ જરૂરી છે. કે સેગમેન્ટ અત્યારે વધારે પડતું ઓવર વેલ્યુડ છે કે અત્યારે અંડર વેલ્યુડ છે. તો પર્ટિક્યુલરલી લાર્જ કેપ સેગમેન્ટ, મિડ કેપ સેગમેન્ટ અને સ્મોલ કેપ સેગમેન્ટમાં વેલ્યુએશન વિશે આપનો શું અભ્યાસ છે હાલ? સો મારા હિસાબે સ્મોલ કેપ ડેફિનેટલી એક્સપેન્સિવ છે, ઓવર વેલ્યુડ યા નોટ. આઈ વુડ સે કે તમારા પોર્ટફોલિયો કન્સ્ટ્રક્શન પર ડિપેન્ડ કરે, પણ ડેફિનેટલી જેટલી આપણે ઓપોર્ચ્યુનિટી સ્ટાર્ટ ઓફ 23 દેખાતી હતી આટલી ઓપોર્ચ્યુનિટી આજે નથી દેખાતી ઇન સ્મોલ કેપ સ્પેસ, એન્ડ મેની ઓફ ધ સ્ટોક્સ આર એક્સ્ટ્રીમલી એક્સપેન્સિવ. તો ઈ સ્પેસ થોડો હોટ વધારે છે, ઓવર વેલ્યુડ લાગે છે વધારે. પણ if I look at where valuation is comfortable, I would say mega cap is where the valuation is right now, looking more reasonable, more comfortable. ત્યાં એક મારા હિસાબે which includes large caps, mega caps, that's the pocket I would say જ્યાં થોડું reasonable છે. Mid caps I would say generally are એટલે એકદમ expensive બી નથી, એકદમ cheap બી નથી. It is somewhere in between, so that is where opportunities. તો ઇફ આઈ લુક એટ ફ્રોમ માય પર્સપેક્ટિવ, મારા હિસાબે મેગા કેપ અને મિડ કેપ એમાં વધારે ઓપોર્ચ્યુનિટીઝ છે કમ્પેર ટુ સ્મોલ કેપ. રાઈટ. છેલ્લે એક ક્વેશ્ચન એ છે કે તમારી 14-15 વર્ષની કરિયરમાં તમે ઘણો બધો સમય એનાલિસિસ પાછળ આપ્યો છે, તો તમે ઘણા બધા એવા ફંડ મેનેજર અને ઇન્વેસ્ટરના સાથે સંપર્કમાં આવ્યા હશો કે જે કંઈક ને કંઈક નાની મોટી ભૂલ કરતા હોય છે. બિહેવિયર એસ્પેક્ટમાં વાત કરીએ અથવા તો એલોકેશન બેઝ પર વાત કરીએ, તો તમારા એક્સપિરિયન્સ પરથી તમે કોઈ એક બે વસ્તુ જો અમારા ઇન્વેસ્ટર સાથે શેર કરી શકો કે કઈ મિસ્ટેક્સ થી દૂર રહેવું તો આપણી વેલ્થ ક્રિએશનની જર્ની ડિસ્ટર્બ ના થાય, સ્મૂથલી ચાલ્યા કરે. તો મારા હિસાબે ઇન્વેસ્ટર પર્સપેક્ટિવથી જે એક મિસ્ટેક થાય છે એ છે કે લોંગ ટર્મ વર્સિસ શોર્ટ ટર્મ ઇન્વેસ્ટરની હોરાઇઝન જે છે એક અગર એ આવે છે લોંગ ટર્મ માટે પણ એ ચેન્જ થાય તે મોર ફ્રીક્વન્ટલી, તો દેટ વન હોરાઇઝન હેઝ ટુ બી ક્લિયર એન્ડ દેટ મિસ્ટેક હેઝ ટુ બી અવોઇડેડ કે તમે ટ્રેડિંગ માટે કે લોંગ ટર્મ જે બી તમારો હોરાઇઝન છે યુ ગો વિથ દેટ. સેકન્ડ ઇઝ કે તમે ઓવર એલોકેશન વર્સિસ લાઈક ટુ મચ ડાયવર્સિફિકેશન. તો ઘણી વાર ઇન્વેસ્ટર્સ ઘણું over allocate करने के which impacts performance, makes it more volatile. Yes. So having a balance between concentration and diversification is very important. तो આ બે mistake છે which investors should keep in mind and try to be as well placed so that they don't end up losing wealth. Yes. થેન્ક યુ સો મચ. આઈ હોપ તમને ઘણા બધા ઇન્સાઇટ્સ મળ્યા હશે, અને ફંડ મેનેજરનો પોતાનો એક્સપિરિયન્સ હોય છે, એમનું પોતાનું રિસર્ચ ડે ટુ ડે ચાલતું હોય છે, અને એમાંથી આપણને પીસ ઓફ વિઝડમ આજે આપ્યું છે. વન્સ અગેન થેન્ક યુ સો મચ. થેન્ક યુ.